હોવાથી બધો ભાગ ઘણો બધો મારા વાસે આવ્યો છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરતા આપણે આગળ વધીએ. અને હું સમજુ છું કે હું ઓડિયેબલ છું, મારો અવાજ આવતો હશે. અને જો કદાચ અવાજ ઓછો આવતો હોય તો મને અહીં લખજો, તો હું જોઈ લઈશ અને આપણે એ પ્રમાણે વચનમાં હવે આગળ વધીએ. સોરી, માફ કરજો. જેમ આપણે પોસ્ટમાં જોયું હશે કે હવે ઊંઘ્યા કરો, અને ખરેખર તમને એવું લાગે કે આ વચન તો ગેત્સેમાની વાડીમાં પ્રભુ ઈસુ છેલ્લી વાર જ્યારે શિષ્યો સાથે ભેગા મળ્યા ત્યારના છે નહીં, પણ આજે આ વચન શા માટે આવ્યું હશે. અને ચોક્કસ હું બીજું એક વચન લેવા માંગતો હતો, પણ જ્યારે સવારમાં પ્રાર્થનાની રૂમમાં આવ્યો ત્યારે આખું વચન બદલાઈ ગયું અને મેં નવેસરથી તૈયારી કરી, કારણ કે મારી તૈયારી અલગ હતી અને હું એ તરફ જવા માંગતો હતો. પણ પ્રભુએ જાણે આપણી સાથે વાત કરવા માટે આપણને આ વચન મોકલ્યું છે નહીં. અને ઊંઘ નહીં, અને આપણે આજના સમયમાં જોઈએ તો ઘણી વાર કહીએ છીએ આપણે હવે ઊંઘ્યા કરો, આ ઊંઘ્યા જ કરે ને કશું કામ ના કરતા હોય, અને જે કંઈ લોકો સાંભળે જુએ અને પછી વિશ્વાસ ના કરે. આજના સમયમાં એક એવી ઊંઘમાંથી આપણા ખ્રિસ્તી ભાઈ બહેનો પસાર થઈ રહ્યા છે. હું બધાની વાત નહીં કરું, રાઈટ, કારણ કે આપણે કોઈનો ન્યાય કરી શકતા નથી, પણ દરેકે પોતાનો ન્યાય કરવો એ બહુ જરૂરી, પોતાની પરખ કરવી. કેમ કે વચન એવું પણ કહે છે, કોઈ પોતાને સ્થિર ઊભા રહેલો માનવો નહીં. અને તમે જુઓ તો આજે ઊંઘ વિશે વાત કરું છું કે જ્યારે આપણે જાણીએ છીએ, હમણાં ગઈકાલની જ વાત છે, આપણે જે વેનેઝુલામાં જોયું અને આપણે કેલિફોર્નિયામાં જોયું, જાપાનમાં જોયું, અને હજારો લોકોનું મરણ થયું અને કેટલી બધી પ્રોપર્ટીઝ ખલાસ થઈ ગઈ, કેટલા બધા બિલ્ડિંગો તૂટી ગયા અને કેટલી મોટી જાનહાનિ થઈ નહીં. અને આ બાબતો આપણે જાણીએ છીએ. અને આવો જ એક સમય હતો જ્યારે કોરોના આવ્યો, ત્યારે ઘણા બધા લોકો જાગી ગયા હતા. કટાક્ષ નથી મારતો, પણ ઘણા બધા લોકો જાગી ગયા હતા અને ઘણા બધા લોકો પ્રભુ પ્રત્યે જે પ્રમાણે સિરિયસ હોવા જોઈએ, જે પ્રમાણે પ્રભુની પાછળ ચાલવું જોઈએ, એ પ્રમાણે તેમની ચાલવાની શરૂઆત થઈ. ઘણા બધા લોકોએ પ્રભુને જીવન સોંપ્યા અને ઘણા બધા પ્રભુની પાછળ તેમણે એમના જીવવાની જે એમની પદ્ધતિ હતી, એ જે જૂના જીવનમાંથી તેઓ બહાર નીકળીને તેમણે પ્રભુને ગમતું જીવન જીવવાનું શરૂ કરી દીધું. પણ પછી શું થયું? જેમ જેમ ધીમે ધીમે જે સમય બદલાતો ગયો છે, એ સમય બદલાયો અને એ બદલતા સમયની અંદર તેમાંના ઘણા બધા માટે નહીં કહું, પણ તેમાંના ઘણા બધા લોકો ફરીને એકવાર એ એમના જૂના જીવનમાં ચાલ્યા ગયા. અને ઘણા બધા લોકો હયાત છે, ઘણા નથી. અને એવી જ રીતના કોઈક સાજાપણાના માટે પણ એવું થયું છે, કોરોનામાંથી સાજાપણું મળ્યું છે. અને ઘણાને તો અમે લોકોએ જ પ્રાર્થના કરાઈ છે. આઈસીયુના રૂમની અંદરથી તેમની પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ન પૂછેને વાત. અને ખરેખર જો ઈશ્વરની કૃપા ન હોત તો, અથવા ઈશ્વરની ઈચ્છા ન હોત તો, અથવા ઈશ્વર પાસે તેઓ નમી ગયા ન હોત તો તેઓ કદાચ હયાત ન હોત. પણ પ્રભુએ ઘણા બધા લોકોને જીવન પણ આપ્યું અને ત્યારબાદ ઘણા બધા લોકો એ પાછા પોતાના જીવનમાં ચાલ્યા ગયા. ઘણા બધા લોકોની અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, ઘણા બધા લોકો રહ્યા નથી, અને ઘણા બધા લોકો એ પ્રભુનો મહિમા પ્રગટ કરતા આજે પણ પ્રભુની અંદર આગળ વધી રહ્યા છે. પણ જે નથી વધતા, જોયા છતાં આંધળા બને છે, સાંભળે છતાં બહેરા બને છે, એ લોકો માટે આપણે ઊંઘ શબ્દ કહી શકીએ, રાઈટ. બિબ્લિકલ રીતે આપણે જે આત્મિક રીતે જે ઊંઘ છે એ આત્મિક ઊંઘ છે, રાઈટ. કેમ કે આપણે બધા જ આજે જીવીએ છીએ ખરા, આપણા શરીરોની અંદર આપણે જીવીએ છીએ, પણ આપણે જગત પ્રમાણે જ જીવીએ છીએ.
જગતની બાબતો પ્રમાણે આપણે ચાલીએ છીએ. આપણી સવાર, આપણી બપોર, આપણી સાંજ અને આપણી રાત, નહીં, એનાથી વધારે આપણે બીજું કંઈ જોતા નથી. આપણે આપણી કમ્ફર્ટ ઝોનમાં છે. આપણે કમ્ફર્ટ ઝોનની અંદર આપણે આજે ચાલી રહ્યા છે કે સવારમાં મારે ચા નાસ્તો જોઈએ, પછી મારે સરસ હેવી બ્રેકફાસ્ટ જોઈએ, આફ્ટરનૂનમાં લંચ જોઈએ, પછી હાઈ ટી જોઈએ. સાંજની ચાને આપણે હાઈ ટી કહી શકીએ છીએ. ત્યારબાદ આપણને ફરીને એકવાર આપણને રાત્રિમાં ડિનર જોઈએ, ફરી એક સરસ પલંગ પર એસી અથવા પંખો અથવા એક સરસ જગ્યા પર આપણે ફરી પાછા ઊંઘી જઈએ છીએ અને બીજા દિવસે પ્રભુ ફરીવાર તક આપે છે, ઉઠાડે છે. પણ આપણી જે શરીરમાં રહેલી ઊંઘ, એમાંથી આપણે જાગી જઈએ છીએ. પ્રભુ આપણને જગાડે છે, પણ આત્મિક રીતે હજી પણ ઊંઘી રહ્યા છે. આપણી આસપાસ જે બધી બાબતો બની રહી છે એ બાબતો તરફ આપણે ધ્યાન આપણે લેતા નથી, નહીં. અને ખરેખર તમે જુઓ તો લુકની લખેલી સુવાર્તામાં, માથીની લખેલી સુવાર્તામાં અને માર્કની લખેલી સુવાર્તામાં જ્યારે આપણે જોઈએ છે ત્યારે બધી જગ્યાએ પ્રભુ બહુ સરસ રીતે વાત કરે છે. કહે છે કે જો મેં જુઓ તો હું લુકની લખેલી સુવાર્તામાંથી થોડા શબ્દ વાંચવા માંગુ છું. ત્યાં લખ્યું છે કે તેમણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ, તેઓ જ્યારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને આપોઆપ જાણો છો કે ઉનાળો નજદીક આવ્યો છે. તેમજ તમે પણ આ સર્વ થતા જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ પાસે છે. ઈશ્વરનું રાજ પાસે છે, નહીં. અને હું તમને ખચિત કહું છું કે બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ટળી જશે નહીં. આકાશ તથા પૃથ્વી જતા રહેશે, પણ મારી વાતો જતી રહેવાની નથી, નહીં. પછી પ્રભુ તમે જોજો કે છે, સાવધાન રહો, રખે ને અતિશય ખાનપાનથી તથા સંસારી ચિંતાથી તમારા મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે, નહીં. અને આ બાબતો લોકમાં, માથીમાં અને માર્ગમાં નોંધવામાં આવી છે કે લોકો આજે એમનું જે સંસારિક જીવન છે અથવા જે સંસારની જવાબદારી છે એમાં એટલા બધા રચ્યા પચ્યા થઈ ગયા છે કે તેઓ ઈશ્વરને મળવાનું ભૂલી ગયા છે, નહીં. જે આપણે બોલીએ છીએ કે તારા દેવને મળવાને માટે તૈયાર હતા, આમોસના પુસ્તકમાં, નહીં. પડવાના મિત્રો, એ કટાક્ષ છે. તમે બહુ ધ્યાનથી જોજો, નહીં. ધ્યાનથી જોવાનું છે કે એવી જગ્યા પર કે એ ત્યાં સ્તુતિ આરાધનાઓ થતી હતી, રાઈટ. જાત જાતના ધર્મ સંમેલનો ભરાતા હતા, પણ જેનાથી દેવ ખુશ નતા. गॉड वॉज नॉट हैप्पी. वो सारी बातें, जो सारी आराधनाएं, वो सारी उनकी सेवा के कुछ भी परमेश्वर को योग्य लगता नहीं था. આપણે ઘણી જગ્યાએ વાંચીએ છીએ કે ક્ષમા કરજો, આપણે જૂના કરારમાં આપણે વાંચીએ છીએ કે તમારા ધર્મના કૃત્યો છે અથવા જે તમારા ધર્મ સંમેલનો છે એનાથી હું કંટાળું છું. કેમ કે રીઝન એ છે કે બધું હવે જાણે ઓટોમેટિકલી થઈ ગયું છે, હૃદયથી નથી. એક પાર્ટ, એક ટ્રેડિશન અથવા એક સિસ્ટમ પ્રમાણે આપણે બધા એની અંદર જોડાઈ રહ્યા છે, નહીં. પણ જે હૃદયથી જે પ્રભુ માંગે છે, રાઈટ, એ નથી, રાઈટ, એ નથી. આપણને એવું લાગે છે કે આપણે ભજન કરીને આવ્યા, પણ ભજન કર્યા પછી જે પ્રમાણે આપણા જીવનમાં બદલાવ હોવો જોઈએ, જે પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ, જે પ્રમાણે આપણું વાણી વર્તન હોવું જોઈએ, એ નથી. આ એક કડવું સત્ય છે અને આ સત્ય આપણે બધાએ સ્વીકારવાનું છે. કેમ કે આ બાબતો જો આપણે આજે નહીં જાણીએ, આજે કરેક્ટ નહીં કરીએ, તો કાલે આપણે પ્રભુની આગળ ઉભા રહેવાનું છે. આજે આપણે 2 અથવા 3 ભેગા મળીએ છીએ ત્યારે પ્રભુ આપણી વચમાં છે, ત્યારે પ્રભુ આપણને આશીર્વાદ આપે છે, પ્રભુ એમની પવિત્ર હાથનો સ્પર્શ આપે છે. પણ જ્યારે એ સમયમાં આપણે જ્યારે પ્રભુની આગળ ઉભા હોઈશું, પ્રભુની આગળ નમેલા હોઈશું, ત્યારે જજમેન્ટ હશે વાલા મિત્ર, ત્યારે ન્યાયનો દિવસ હશે. અને માટે આજે આપણે અલર્ટ થઈએ, કેમ કે આજે આપણે આપણા જીવનમાં આપણે સંસારની ચિંતાઓ, અતિશય ખાનપાન, નહીં. અને આપણે જોઈએ છે, હવે એવું કહેવું ના જોઈએ, કોઈને હું કહેતો નથી, પણ ઘણી બધી જગ્યાએ ચર્ચની અંદર ખાવા પીવાનું શરૂ થઈ ગયું છે. હા, આપણે ક્રિસમસ પર, ન્યૂ યર પર, ઈસ્ટર પર
અથવા એવી કોઈક મોટી બાબતને લઈને આપણે લોકો આપણે જમવાનું આપણે ચર્ચમાં રાખીએ છીએ, પણ ઘણી બધી જગ્યાએ તો ત્યાં આગળ ત્યાંથી ખાવા પીવાથી શરૂઆત થાય, રાઈટ? જાણે ખાવા પીવા માટે આપણે ભેગા મળ્યા હોય. ખોટું નથી, સારું છે, એ આપણું બાબત નથી, પણ અતિશય ખાનપાનથી, રાઈટ, ઘણી બધી જગ્યાએ પ્રભુની જગ્યાએ ઘણી બીજી એવી બાબતો અગ્રસ્થાને લે છે. ઇમ્પોર્ટન્ટ એ વાત છે, રાઈટ? ચા પીશો વાંધો નહીં, ખુશ, પણ બાઇબલ નથી લઈને એને માટે કોઈ જોતું નથી. પ્રાર્થનામાં આંખો ખુલ્લી રાખો તો ચાલશે, પણ છૂટ્યા પછી પફ ખાઈ લો તો ચાલે. પ્રાર્થનામાં વાતો કરો તો ચાલશે, પણ ત્યાં ખાવા બેઠા તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. કહેવાનો મતલબ એવો છે કે એવી બાબતોમાં આપણે લોકો છે, એવી બાબતો કરી રહ્યા છે કે જે બાબતો ઈશ્વરને પસંદ નથી. અને તમે અને હું આજે એક જ બ્રહ્મ છે કે આપણે પ્રભુ મંદિરમાં જઈએ છીએ, પ્રભુની આગળ નમીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને પાછા આવીએ છીએ. પણ જેવા જઈએ છે એવા ને એવા પાછા આવીએ છીએ. એવા બનીને નથી આવતા કે જો ચર્ચની બહાર નીકળીએ અને રણસીંગડું વાગે તો આપણે ઉચકાઈ જઈએ. આ એક કડવી વાત છે વાલા મિત્રો. આપણે એવા બનીને નથી આવતા, કેમ કે આપણી ઊંઘ હજુ ઉડી નથી. આપણે આત્મિક રીતે ઊંઘી ગયા છે. શિષ્યોને તો પ્રભુ કહે છે, હવે ઊંઘ્યા કરો, હવે ઊંઘ્યા કરો, કેમ કે એ ઘડી આવી ગઈ છે. પણ જો તમે આ અધ્યાયમાં તમે જુઓ તો પ્રભુ એક જગ્યાએ કહે છે, શું કહે છે કે માણસનું આવવું એ કોઈ જાણતું નથી. એ સમય, એ દિવસ ક્યારે આવશે કે છે આકાશના દૂતો પણ નહીં અને માણસનો દીકરો પણ નહીં, પ્રભુ ઈસુ પોતે પણ નહીં અને આકાશના દૂતો પણ નહીં. તો એ ઘડી આ લોકોને કહે છે એ ઘડી આવી ગઈ છે કે હવે માણસના દીકરાને પરસ્વધિન કરવામાં આવશે. સાંભળજો, હું જે કહેવા માંગુ છું કે એ સમયમાં એ ગેથસેમાની વાડીની અંદર પ્રભુ એ લોકોને ઉઠાડે છે અને કહે છે હવે ઊંઘ્યા કરો, કેમ કે હવે એ ઘડી આવી ગઈ છે. પણ તમને ને મને કહેવાને માટે એ ઘડી ક્યારે આવશે એ આપણે જાણતા નથી, કેમ કે જો તમે આનું એલર્ટ નહીં રહ્યા તો ખચિત એ પણ આપણને ઘડી જશે, આપણને સ્વેલ કરી જશે આપણને, કેમ કે એ બાબત આપણે જાણતા નથી. અને કેમ કે આપણે એક એવી ઉંમર છે કે જે બાબતો આપણે જાગીને જોવું જોઈએ, આત્મિક રીતે આપણે જાગતા રહીને જોવું જોઈએ, એ આપણે જાગતા નથી. આપણે હજુ ઊંઘ્યા જ કરીએ છીએ. થાય અહીંયા ભૂકંપ થયો, થાય અહીંયા આ થયું, થાય, લખ્યું છે બાઇબલમાં, આપણે બી વાંચીએ છીએ, ભવિષ્ય કથનો છે, રાઈટ? સાંભળીને પણ જોઈને પણ આપણે અત્યારે અનદેખું કરીએ છીએ. જે બદલાવ જાણીને આપણામાં હોવો જોઈએ. આપણે વિનંતીઓ ફોરવર્ડ કરીએ છીએ, ઓકે ગુડ, પણ આપણે પોતે પ્રાર્થના કરતા નથી. પહેલા ફટ મોકલી દો, કરીએ છે કે નહીં આઈ ડોન્ટ નો, એ આપણો વિષય નથી, ઈશ્વર જોશે. પણ વાલા મિત્રો, એના પછી બી એ જાણ્યા પછી પણ શું આપણે એ બાબતને લીધે સિરિયસ છે કે આ હકીકતમાં જો હમણાં બન્યું, અહીં બન્યું, તો મારું જીવન એ પ્રમાણેનું છે કે હમણાં હું પ્રભુની સાથે ઉચકાઈ જવાનો છું કે ઉચકાઈ જવાની છું. બહુ ગજબની બાબત છે. અહીંયા તમે જુઓ, તમે નૂહના સમય, એમાં તો લખાવો છો માથીમાં તો કે છે કે નૂહના સમયમાં જેમ જળ આવીને સૌને તાણી ગયો, એમ જ માણસના દીકરાનું આવવું થશે. વી ડોન્ટ નો, આપણે જાણતા નથી, કેમ કે આપણે આત્મિક રીતે ઊંઘી રહ્યા છે. ને કે છે 36મી કલમ કે છે 24:36, પણ તે દિવસ થતા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતો નથી, આકાશના દૂતો નહીં તેમજ દીકરો પણ નહીં. હે ને? અને માટે જો જ્યારે આપણે જાણતા નથી ત્યારે આપણે અલર્ટ થવાનું છે. અને આપણે આપણા વાહન ચલાવતા હોય તો આપણે સ્ટીયરિંગ કે પછી જે કંઈ આપણે જે વાહન ચલાવતા હોય એના પર આપણે કેટલી ચાંપતી નજર રાખીએ છીએ રસ્તા પર, કે ભાઈ કોઈ આઈને અથડાઈ ના જાય, ખાડામાં આપણે ન પડી જઈએ અથવા કોઈની સાથે અથડાઈ ના જઈએ. આપણે એવા એલર્ટ સાથે આપણું વાહન ચલાવીએ છીએ. તમે જોજો જે ડ્રાઇવિંગ કરતા હોય છે એ લોકો એલર્ટ હોય છે, કેમ કે અકસ્માત થઈ જશે. જો સહેજ પણ ગાફિલ રહ્યા તો હમણાં અકસ્માત થઈ જશે, રોડ પરથી ગાડી ઉતરી જશે, કોઈની સાથે અથડાઈ જશે. આપણા આત્મિક જીવનની અંદર આપણે આજે એ ઊંઘમાંથી જાગીશું તો આપણે એવા એલર્ટ થઈશું. જે લખ્યું છે એ પૂરું થાય છે. વાંચ્યા છતાં, સાંભળ્યા છતાં, વિશ્વાસ કરીને પણ વિશ્વાસ ન કરતા, ન બદલાતા
આપણે એ ઊંઘમાં ઊંઘણસી કહેવાઈશું. અને આપણે ઊંઘણસી કહેવાઈશું. અને વાલા મિત્રો માટે આપણે સાવધાન બનીએ. પ્રભુ પણ એક જગ્યા પર કહે છે, તે લોકોને બોલે છે કે કયા લોકોને બોલે છે તમને ખબર? લૂકની લખેલી સુવાર્તા 23 અને 26-31 ત્યાં કહે છે, જે લોકો જે રડતા હતા એમને કહે છે, રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ સંખ્યાબંધ માણસો તેની પાછળ પાછળ ચાલતા હતા. પણ ઈસુએ તેઓની તરફ પાછા ફરીને કહ્યું, યરૂશલેમની દીકરીઓ, મારે માટે રડો નહીં, પણ પોતાને માટે તથા પોતાના છોકરાને માટે રડો. આજે આપણે સંગતો કરીએ છીએ, ભાઈ આવું થયું એના માટે પ્રાર્થના બેસી જઈએ આપણે લોકો. તો અહીંયા આવું થયું, હા ના નહીં, પ્રાર્થના કરવાની જરૂર છે, પણ એ પ્રાર્થના કર્યા પછી આપણામાં કશું નથી. અહીંયા પ્રભુ કહે છે કે પોતાના તથા પોતાના છોકરાને માટે રડો. પોતાના છોકરાને માટે, બીજાને માટે ઘૂંટણના માવે બેઠા છે, ઓકે ફાઇન, પણ પોતાના માટે શું? ક્યારે કુટુંબ સાથે આપણે બેઠા છે પ્રભુની આગળ? કુટુંબ સાથે બેઠા છે કે ખાલી જાહેરમાં જ આપણે જ્યારે ફૂલ બધા હાજરી હોય, બધા જોતા હોય એવા સમયમાં જ જઈને આપણે ઘૂંટણે પડીને અને એવી સંગતોમાં નાઇટ પ્રેયર્સમાં અને ફૂલ નાઇટ પ્રેયર્સમાં આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ. પણ આજે જેની અગત્યતા છે જે કહે છે તમારા છોકરાને માટે રડો. શું આપણા ઘરમાં, આપણા કુટુંબમાં આપણે આપણા ઘૂંટણો પર આપણે નમીને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારું આવું નજદીક છે? અય્યુબ એક એના બાળકો માટે દાયના પણ ચડાવતો હતો કે રખેને તેમનાથી પાપ થયું કે ભૂલ થયો હોય, પ્રભુ તમે એમને બચાવજો, એમને માફ કરજો. આપણે જો પિતાઓ છે તો ઘણી જગ્યાએ હજુ પણ ઊંઘમાં છે, માતાઓ છે તો ઘણી જગ્યાએ ઊંઘમાં છે, બાળકો છે તો પણ ઊંઘમાં છે, કેમ કે જે માર્ગમાં આપણે હોવા જોઈએ એ માર્ગમાં નથી. આજે ચારે તરફ એક પ્રકારની ઊંઘ છે જે આપણને આત્મિક દરવાજો દેખાતો નથી. જે સાંકડો દરવાજો કે છે, જેને જળે છે એ બહુ થોડા છે, બહુ થોડા છે. આજે બધા પોતાના કમ્ફર્ટમાં ચાલે છે. ઇટ મીન્સ કે બધા પહોળા રસ્તા પર ચાલે છે. કમ્ફર્ટ ઝોન, જે તમને અને મને કમ્ફર્ટેબલ છે એમાં આપણે ચાલીએ છીએ. પણ એ સાંકડા રસ્તા પર જેની પર આપણે હોવું જોઈએ, જે પટ્ટી પર આપણે હોવું જોઈએ, જે ટ્રેક પર આપણે હોવું જોઈએ, આપણે પોતાને જોઈએ, ચેક કરી લઈએ કે હજી પણ આપણે ઊંઘમાં તો નથી ને. આજે જાગવાની અગત્યતા છે, આજે જાગવાનો મોકો છે, અથવા આજે જાગી ગયા તો પછી બધું બદલાઈ જશે. પણ જો નથી જાગતા, નથી બદલાતા, તો આપણે ત્યારબાદ પ્રભુ કહે છે હવે ઊંઘ્યા કરો, હવે ઊંઘ્યા કરો.